સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 2 દિવસ પૂર્વે વરસેલા અતિ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ગોસા ટુકડા ગામે વાડી અને ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા। પૂરના પાણીના કારણે ગોસા ટુકડાથી રાણાવાવ, મોકર, રાણા કંડોરણાને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક વાડી વિસ્તારમાં પાકનું ધોવાણ થવાની પણ ભીતિ છે। ખેડૂતો હવે ચિંતિત બની ગયા છે કેમ કે પાણી ઉછળી નથી રહ્યું અને પૂરનો પ્રકોપ એવો કે સર્વત્ર જળ જમાવડો જોવા મળી રહ્યો છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ આ વિસ્તારમાં સર્જાતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે જીવન જરૂરિયાતની રોજિંદા વસ્તુઓ તેમને મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં 1-1.5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે જેના કારણે પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। અમારા ગામમાં આ ઘેડ વિસ્તારની અંદર જે આ છેલ્લા 5 દિવસથી પાણી ભરેલું છે આનાથી આખા ખેડૂતોનું વાવેતર વહી ગયેલું છે અને આખા પોરબંદરથી ટુકડા ગોસાથી આખા લગભગ એ માનો કે ઘેડ વિસ્તારના તમામ ગામના રસ્તા બંધ છે અને વાહન વ્યવહાર બંધ છે। ઘેડ વિસ્તારના લગભગ તમામ રસ્તા અને બધાનું વાવેતર પણ વહી ગયેલું છે। ઘેડ વિસ્તારમાં લગભગ એ માનો કે 22 ગામના તમામના રસ્તા અને બધાનું વાવેતર વહી ગયેલું છે।